विद्यार्थी मित्रों, अपनी यूट्यूब चैनल सिम्प्लिफाइड फिजिक्स बाय भारजा सर ने लाइक करो, सब्सक्राइब करो, ऑल बेल आइकॉन पर क्लिक करो અને કોમેન્ટ કરો। नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? चालो विद्यार्थी मित्रों, धोरण 11 सायन्स भौतिक विज्ञान प्रकरण नंबर 3 सुरेख पथ पर गति। सुरेख पथ पर गतिना लास्ट लेक्चरनी अंदर आपणे सरेराश झड़प अने सरेराश वेग विषे माहिती लीधी। हवे आगळना पोर्शननी अंदर आपणे जवाना छीए। एना पछी आपणे वात करशुं तत्कालीन वेग अने तत्कालीन झड़प। आजनो आपणो टॉपिक छे तत्कालीन वेग अने तत्कालीन झड़प। तत्कालीन वेग अने झड़प। विद्यार्थी मित्रों, आगळनो लेक्चर जो हजी सुधी तमे जोयो न होय तो पहेला आगळना तमाम लेक्चरने निहाळजो, एनो अभ्यास करजो, त्यारबाद आजना लेक्चरनी माहिती तमे लेजो। विद्यार्थी मित्रों, सिम्प्लिफाइड फिजिक्स बाय भारजा सर अपनी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो पहला सब्सक्राइब करजो। ऑल बेल आइकॉन पर ऑल बेल आइकॉन दबावजो, जेथी आपणा तमाम विडियोनी माहिती मळती रहे। अपनी यूट्यूब चैनल ने लाइक करजो, शेर करजो अने कमेंट करवानुं भूलशो नहीं। चलो, आजे आपणो टॉपिक छे तत्कालीन वेग अने तत्कालीन झड़प। तो सौ प्रथम तो आपणा मगजनी अंदर एवो प्रश्न थाय के लास्ट लेक्चर में आपणे बात करी सरेराश वेग अने सरेराश झड़पनी। तो सरेराश वेग अने सरेराश झड़प आपणी पासे छे, तो तत्कालीन वेग अने तत्कालीन झड़पनी शुं जरूर पड़ी? तत्कालीन वेग एटले तत्कालीन एटले तात्क्षणिक, जे ते समये ए पदार्थनो वेग। અને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તો આપણને શું આપે છે? બે વચ્ચેની સરેરાશ આપે છે। એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ। ઉદાહરણ તરીકે આ તમારી સ્કૂલ છે અને અહીંયા તમારું ઘર છે। સ્કૂલથી ઘરે જવા માટેનો આ માર્ગ છે। સ્કૂલેથી घरे अने घरेथी स्कूले जवा माटेनो आ मार्ग छे। तो तमे जोजो के घरेथी ज्यारे स्कूले तमे जता होय त्यारे अथवा तो स्कूलेथी तमे घरे जता होय त्यारे आपणे अत्यारे वात करीए घरेथी स्कूले जवा माटेनी आ दिशानो मार्ग छे। तो घरेथी स्कूले जाओ छो ए दरमियान उदाहरण तरीके घरथी तमारी सोसायटीनी बहार निकळो छो त्यारे तमे सोसायटीनी अंदर घणा बधा बाळको रमता होय के सोसायटी अंदर घणा बधा वाहनो होय, ए दरमियान तमारी झड़प कंईक अलग हशे। आ सोसायटीनी बहार निकળી ગયા ત્યારે તમે ધીમે ધીમે જાઓ છો, રેડી? પછી સોસાયટીની બહાર નીકળતાની સાથે જ રિંગ રોડ આવે છે, એટલે કે હાઈવે આવે છે અથવા તો દ્વિમાર્ગીય આવે છે। અહીંયા સુધી દ્વિમાર્ગીય છે એટલે તમે ઝડપથી જાઓ છો, ઝડપથી જાઓ છો। ત્યાર પછી તમારી ઝડપમાં વધારો થાય છે। અહીં તમે ધીમે ધીમે ચાલતા હતા, ઝડપમાં તમે વધારો કર્યો। ત્યાર પછી અહીંયા ઉદાહરણ તરીકે કોઈ ફાટક આવે છે તો તમે થોડી વાર માટે થોભો છો, થોડી વાર માટે થોભો છો। પછી ફાટક ખુલતાની સાથે તમે સ્કૂલે જાઓ છો। સ્કૂલના કેમ્પસમાં પહોંચ્યા પછી, સ્કૂલના કેમ્પસમાં પહોંચ્યા પછી ત્યાં ઘણા બધા બાળકો આવતા હોય, ઘણા બધા વાલીઓ સ્કૂલે મૂકવા આવતા હોય। એ દરમિયાન ઘણા બધી સંખ્યા ટ્રાફિક હોવાથી ત્યાં તમે પાછા ધીમે ધીમે ચાલો છો। પરંતુ સ્કૂલેથી ઘરેથી સ્કૂલે ઘરેથી તમે 7 વાગ્યે નીકળો છો, ઘરેથી તમે 7 વાગ્યે સવારમાં નીકળો છો અને તમારા ઘરથી સ્કૂલનું અંતર 2 કિલોમીટર છે, 2 કિલોમીટર છે। તો ઘરેથી સ્કૂલે તમે પહોંચો છો, એ દરમિયાન તમને સ્કૂલે પહોંચતા લાગતો સમય 15 મિનિટ હોય
તો તમે ક્યારે પહોંચ્યા હશો? 7 કલાક અને 15 મિનિટે તમે સ્કૂલે પહોંચ્યા હશો. પરંતુ ઘરથી સ્કૂલ વચ્ચેનું અંતર 2 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય તમારી પાસે 15 મિનિટ છે. પણ એનો મિનિંગ એવો છે કે ઘરથી સ્કૂલ સુધી તમે સરખી ઝડપથી જ સરખી ગતિથી જ તમે ચાલ્યા હતા? તો કે ના. ઘરથી તમારી સોસાયટીની બહાર નીકળ્યા ત્યારે તમારે ધીમું ચાલવું પડ્યું હતું. વચ્ચે સારો એવો રસ્તો આવ્યો તો તમે ઝડપથી ગયા. વચ્ચે ફાટક આવી હોય તો તમે ઊભા પણ રહી ગયા. અને પાછી ફાટક ખુલતાની સાથે તમે સ્કૂલ બાજુ ગયા. પાછા સ્કૂલના કેમ્પસમાં તમારે ધીમે ચલાવવું પડે છે. એટલે કે તમે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપથી સ્કૂલ અને ઘર વચ્ચેનો સરેરાશ ઝડપ તમારે શોધવી હોય તો આ આપણે સૂત્ર છે, આપણને ખબર છે. સરેરાશ વેગ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન બંને વચ્ચેનું અંતર 2 કિલોમીટર છે. એટલે એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 2000 મીટર થાય. 2000 મીટર છેદમાં કુલ અહીંયાથી અહીંયા સુધી લાગતો સમય આપણી પાસે 15 મિનિટ છે. એને સેકન્ડમાં કન્વર્ટ કરો 15×6, કારણ કે 15 મિનિટને મીટર પર સેકન્ડમાં આપણે લઈ આવવો છે. તો આપણી પાસે 2000 મીટર અંતર કાપતા લાગતો સમય 15×60. રેડી? એટલે કે આ સેકન્ડમાં થઈ જશે. એટલે આવું કંઈક મળશે 2000 છેદમાં 15×6 90. 20/9 આપણી પાસે હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 20/90 એટલે 2.22 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણી ઝડપ કે વેગ એ કેટલી છે? સરેરાશ છે 2.22 મીટર પ્રતિ સેકન્ડ. પણ ઘરથી બહાર નીકળ્યા હોય ત્યારે ઉદાહરણ તરીકે 1 મીટર પર સેકન્ડના ઝડપથી ચાલતા હોય, અહીંયાથી આમ 5 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ચાલ્યા હોય, કારણ કે અહીંયા સારો રસ્તો હતો. પાછા ઊભા રહી ગયા એટલે શૂન્ય પણ થઈ ગયો, વેગ શૂન્ય પણ થઈ ગયો. પાછા તમે ચાલ્યા 3 મીટર પર સેકન્ડથી ચાલ્યા ઉદાહરણ તરીકે, પાછા સ્કૂલના કેમ્પસમાં આવ્યા, આપણે 1 મીટર પર સેકન્ડની ઝડપથી ચાલીએ છીએ. એટલે કે દરેક ક્ષણે અલગ અલગ ઝડપ હોઈ શકે છે. તો દરેક ક્ષણે સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ દ્વારા આપણે એની ઝડપ નક્કી કરી શકતા નથી. તો જે તે સમયે જ આપણે એનું સ્થાન નક્કી કરવું હોય તો તમે ઘરેથી નીકળ્યા હોય ત્યારે જો તમે વોચની અંદર ને તમારા બાઇકની અંદર જોયું હોય તો જ તમને ખબર પડે કે તમે કેટલી ઝડપથી બાઇક ચલાવ્યું. અહીંયા પહોંચીને તમે જોયું હોય તો જ તમને ખબર પડે. પણ ઘરેથી સ્કૂલે પહોંચી ગયા પછી તમારે નક્કી કરવું હોય કે હું હાઈવે ઉપર હતો ત્યારે મારી ઝડપ કેટલી હતી, તો એ આ ડેટા ઉપરથી નક્કી કરી શકાતું નથી. આ ઝડપ ઉપરથી નક્કી કરી શકાતું નથી, કારણ કે આ ઝડપ તો આપણી કઈ ઝડપ છે? સરેરાશ ઝડપ છે. તો સરેરાશ ઝડપ તો માત્ર ને માત્ર સ્કૂલ અને ઘર વચ્ચેની એવરેજ આપે છે, સરેરાશ આપે છે. પરંતુ મેં કીધું એ પ્રમાણે કે હાઈવે ઉપર કે ઘરથી નીકળ્યા ત્યારે કે સ્કૂલે પહોંચ્યા ત્યારે જે તે ક્ષણે એની ઝડપ શોધવી હોય તો અહીંયા સરેરાશ ઉપરથી શોધી શકાતી નથી. ઉદાહરણ તરીકે 7 કલાક 13 મિનિટ અને 50 સેકન્ડે મારે ઝડપ જોતી હોય તો સરેરાશ આપી શકે નહીં. એવા સમયે એવા ક્ષણે તાત્કાલિક ક્ષણે જે તે સમયે તમારે તાત્કાલિન વેગ અને તાત્કાલિન ઝડપની જરૂર પડે. તો હવે આજના ટોપિકની અંદર આપણે જે ભણવાના છીએ તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. તો ચાલો તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો, જો તમે પેન, નોટ અને કેલ્ક્યુલેટર લઈને ન બેઠા હોય તો આપણો વિડીયો પોઝ કરી અને પહેલાં એ બધી સામગ્રી એકઠી કરી લેજો, જેથી આપણે ગણતરી કરવામાં સહેલું પડે. તો અહીંયા આપણે વાત કરવી છે તાત્કાલિન વેગ અને તત્કાલીન ઝડપ. તો સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપથી શું નથી શોધી શકાતું? તો જે તે ક્ષણે સ્થાન નક્કી નથી થતું, જે તે સ્થળે સમયે
ઝડપ નક્કી થતી અને જે તે સમયે વેગ નક્કી કરી શકાતો નથી. તો આ ત્રણેયનું સોલ્યુશન કરવા માટે આપણે કેની જરૂર પડી? તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપની. તો વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે તાત્કાલિન વેગ, તત્કાલીન ઝડપ શોધવા માટે, એટલે કે હમણાં કીધું એ પ્રમાણે કે 7 કલાક 13 મિનિટ અને 50 સેકન્ડે તમારી ઝડપ શું હતી એ તમે સ્કૂલે પહોંચ્યા પછી નક્કી કરી શકતા નથી. તો તમારે એ પણ નક્કી કરવું હોય તો તમારે કેની જરૂર પડે? તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપની જરૂર પડે. તો ચાલો એક ઉદાહરણ દ્વારા, એક બેસ્ટ ઉદાહરણ દ્વારા આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપને વ્યાખ્યાયિત કરશું. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો કંઈક બીજું ઉદાહરણ લીધું છે, પણ તમને તમારા મગજમાં સારી રીતે બેસી જાય એવું એક ઉદાહરણ આપણે લેશું. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ ઉદાહરણ પણ લઈ શકાય છે, પણ આપણે કંઈક બીજા ઉદાહરણથી તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપને વ્યાખ્યાયિત કરવું છે. તો હું અહીંયા ઉદાહરણ લઉં છું. ઉદાહરણ તરીકે, કોઈ પદાર્થનું સ્થાન સમયની સાપેક્ષે નક્કી થાય છે. કોઈ પદાર્થનું સ્થાન સમયની સાપેક્ષે નક્કી થાય છે. એ સ્થાનનું સૂત્ર x(t) = 5t² અનુસાર બદલાય છે. જોજો હો, અહીંયા હું શરૂઆતથી જ બોલી ગયો છું કે ઉદાહરણ તરીકે લીધું છે. આ ઉદાહરણ તરીકે આના અનુસાર બદલાય છે. તો જે તે સમયે પદાર્થનું સ્થાન નક્કી કરવું હોય, ઉદાહરણ તરીકે પહેલી સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચ્યો હશે, કયા સ્થાને હશે એ નક્કી કરવું હોય તો અહીંયા t = 1 મૂકો એટલે x = 5. રેડી? એટલે કે જે તે સમયે પદાર્થનું સ્થાન આના અનુસાર બદલાય છે. આ એક આપણે ઉદાહરણ લીધું છે. અહીંયા કોઈ પણ પ્રકારનું ઉદાહરણ તમે લઈ શકો છો જે સમય સાથે બદલાતું હોય એવું કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો. ચાલો, આપેલ આ સમીકરણ ઉપરથી પદાર્થનું સ્થાન જે તે સમયે નક્કી કરી શકાય છે. તો હું અહીંયા એક કોષ્ટક બનાવું છું, ખાસ ધ્યાનથી જોજો. અહીંયા સમય આપું છું, સેકન્ડની અંદર છે. ત્યાર પછી અહીંયા જે તે સ્થાન અહીંયા નક્કી કરીએ છીએ એ, જેને આપણે x કહીએ છીએ, એ મીટરમાં છે. અને તત્કાલીન વેગ અહીંયા લખી નાખું છું. તત્કાલીન વેગ, જેને આપણે v વડે દર્શાવશું. રેડી? એ હશે મીટર પ્રતિ સેકન્ડમાં. તો આ ત્રણ વસ્તુઓને આપણે અત્યારે ધ્યાનમાં લઈએ છીએ. આ હું ગણતરી કર્યા વગર એમને લખી નાખીશ. છેલ્લે આપણે અહીંયા ગણતરી કરશું ત્યારે ખબર પડશે કે એનું મહત્વ શું છે. પહેલાં તો આ સમીકરણ ઉપરથી પહેલી સેકન્ડે એ પદાર્થનું સ્થાન ક્યાં હોઈ શકે? પહેલી સેકન્ડે એટલે કે 1 સેકન્ડે એ પદાર્થનું સ્થાન અહીંયા 1 મૂકો, શું થાય? 1 નો વર્ગ 1 જ. તો સ્થાન x બરાબર ક્યાં હોય? 5 મીટર જેટલા અંતરે હોય. બીજી સેકન્ડે એ પદાર્થ ક્યાં હોઈ શકે? તો કે બીજી સેકન્ડે 2 નો વર્ગ 4, 4 પંચા 20 મીટર જેટલા અંતરે હોય. ત્રીજી સેકન્ડે 3 તરી 9, 9 પંચા 45, 3 નો વર્ગ કર્યો તો એ પદાર્થ કયા સ્થાને હશે? 45 મીટર જેટલા અંતરે હોય. ચોથી સેકન્ડે એ પદાર્થ ક્યાં હોય? તો અહીંયા 4 મૂકો, 4 નો વર્ગ 16, 16 પંચા 80, તો એ 80 મીટર જેટલા અંતરે હોય. પાંચમી સેકન્ડે આપણે લઈ, 5 સેકન્ડ સુધી મેં એ પદાર્થનું અવલોકન કર્યું છે. તો પાંચમી સેકન્ડે 25, 25 પંચા 125, તો એ કયા હશે? 125 મીટર જેટલા અંતરે હશે. એ સમયે દરેક ક્ષણે અત્યારે હું લખી નાખું છું કે પહેલી સેકન્ડે એ પદાર્થની તત્કાલીન વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, બીજી સેકન્ડે 20 મીટર પ્રતિ સેકન્ડ, ત્રીજી સેકન્ડે 30 મીટર પ્રતિ સેકન્ડ, ચોથી સેકન્ડે 40 મીટર પ્રતિ સેકન્ડ અને પાંચમી સેકન્ડે 50 મીટર પ્રતિ સેકન્ડ. તમને એવો પ્રશ્ન થાય કે સર આ તત્કાલીન વેગ કેવી રીતે આવ્યું? તો આપણે અત્યારે એને જ વ્યાખ્યાયિત કરીએ છીએ, એટલા માટે મેં અહીંયા ગણતરી કર્યા વગર સીધો લખી નાખ્યો છે
એનું મહત્ત્વ અહીંયા હું તમને જ્યારે સમજાવીશ ત્યારે તમને સમજાશે. એટલે અત્યારે મેં સીધું ગણતરી કર્યા વગર 10, 20, 30, 40 અને 50 મેં લખી નાખ્યું છે, મીટર પ્રતિ સેકન્ડની અંદર હોય. એટલે અહીંયા તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. આ કેવી રીતે આવ્યું એની જ ગણતરી આપણે અહીંયા કરવી છે અને આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપને વ્યાખ્યાયિત કરવી છે. ચાલો, હવે આપણે તત્કાલીન વેગથી જાણીતા નથી, પણ આપણને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપથી ખૂબ જ વ્યવસ્થિત રીતે પરિચિત છે ને. તો જુઓ જોઈએ, હું અહીંયા વાત કરું કે મારી પાસે સરેરાશ વેગની આપને માહિતી છે. સરેરાશ વેગ એટલે આપણું એનું સમીકરણ છે v બાર બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. t2 માઇનસ t1. આ સૂત્રનો ઉપયોગ આપણે આગળ જોઈ લીધો છે, લાસ્ટ લેક્ચરમાં જ સરેરાશ વેગને વ્યાખ્યાયિત કર્યું એમાં. હવે આપણે આના ઉપરથી ગણતરી ઉપરથી આપણે ક્યાં જશું? તાત્કાલિક વેગ તરફ કે તાત્કાલિક ઝડપ તરફ જવાના છીએ. એકદમ સરળ છે. કેલ્ક્યુલેટર, નોટ અને પેન સાથે રાખજો, લખતા જજો, કારણ કે મારે અહીંયા ગણતરી કરવામાં મારે ભૂસવું પડશે. હવે તમે જોજો, હું અહીંયા 2 ડેલ્ટા ટી માટેની વાત કરીશ. એટલે ખાલી જગ્યા સેકન્ડથી ખાલી જગ્યા સેકન્ડ સુધી એની સરેરાશ વેગની વાત કરું ત્યારે એના સ્થાનમાં થતો ફેરફાર આપણે મેળવી શકશું. રેડી? અને એ અહીંયા આપણે મેળવી શકાય આ સૂત્ર ઉપરથી. અને જે સ્થાન આપણે આપ્યા છે એ આ સૂત્રમાં જ કિંમત મૂકી, પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે, ત્રીજી સેકન્ડે, એટલે કે ડેલ્ટા ટી અહીંયા મેં લખ્યો છે. કારણ કે અહીંયા હું ખાલી જગ્યા એટલા માટે રાખું છું કે અહીંયા અલગ અલગ સ્થાનથી આપણે લેવું છે. તો એક ઉદાહરણ આપણે લેવું છે. અહીંયા મેં એટલે જગ્યા રાખી છે. જો હું એમ કહું છું કે મારે ત્રીજી સેકન્ડે મારે તત્કાલીન વેગની જરૂર છે. તો જુઓ, ત્રીજી સેકન્ડે એટલે કે ટી બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ આપણે શોધવાનો છે. તત્કાલીન વેગ જોઈ છે. તો જો હું તત્કાલીન વેગની વાત કરું છું, ટી બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગની જરૂર છે. એટલે કે ટી બરાબર 3 સેકન્ડ એટલે આ થાય. તો જો ટી બરાબર 3 સેકન્ડે 30 મીટર પર સેકન્ડ એની સાચી તત્કાલીન વેગ છે. તો હવે તત્કાલીન વેગ એટલે શું એ તો આપને ખબર નથી, તમે જાણતા નથી, તો કેવી રીતે શોધશું? તો આપણે તત્કાલીન વેગને ન જાણતા હોય તો કંઈ વાંધો નહીં, સરેરાશ વેગની તો આપને ખબર જ છે. તો જુઓ જોઈએ, હું એમ કહું કે ટી બરાબર 3 સેકન્ડથી ટી બરાબર 5 સેકન્ડે, ટી બરાબર 3 સેકન્ડથી ટી બરાબર 5 સેકન્ડ, ટી બરાબર 3 સેકન્ડથી ટી બરાબર 5 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મળશે. જોજો હું અહીંયા મેળવું છું. તો ટી બરાબર 3 સેકન્ડથી ટી બરાબર 5 સેકન્ડે સરેરાશ વેગ v બાર બરાબર, હાલો 5 સેકન્ડ અંતિમ સમય કહેવાય, 3 સેકન્ડ પ્રારંભિક સમય કહેવાય. તો 5 સેકન્ડે પદાર્થનું સ્થાન આમાં 5 મૂકો એટલે આપણી પાસે છે જ કેટલું? 125. તો x2 માઇનસ x1 125 માઇનસ ટી 3 સેકન્ડે, જો 5 સેકન્ડે અંતિમ સ્થાન, 3 સેકન્ડે પ્રારંભિક સ્થાન કેટલું? 45 છેદમાં 5 માઇનસ 3. હાલો 125 માઇનસ 45, 125 માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ 80 ના છેદમાં 2 એટલે કેટલું મળ્યું? 40 મીટર પ્રતિ સેકન્ડ. ખરેખર સાચો જવાબ શું આવવો જોઈએ? 30 મીટર પર સેકન્ડ. પણ આ તો આપણું શું છે? સરેરાશ વેગ. તો સાચા જવાબથી કેટલો તફાવત મળે છે? અહીંયા લખું છું, સાચા
જવાબ સાથેનો તફાવત, સાચા જવાબ સાથેનો તફાવત, સાચો જવાબ કેટલો 30, મળ્યો કેટલો 40, તો 40 માઇનસ 30 બરાબર કેટલો તફાવત મળ્યો જોવો જોઈએ, 10 મીટર પર સેકન્ડની તફાવત છે. આને હવે ઘટાડવો હોય તો ટી બરાબર 3 ગાળો નાનો કરું છું, તમે લખી નાખજો હો, એટલે હું અહીંયા પૂછતો જઈશ ખાલી જગ્યામાં. ટી બરાબર 3 થી 5 સેકન્ડની જગ્યાએ ટી બરાબર 3 થી 4 સેકન્ડ એનો ટી બરાબર 3 થી 4 સેકન્ડ દરમિયાન, તો ટી બરાબર 3 થી 4 સેકન્ડે જો 4 સેકન્ડે સ્થાન 80 ઉપર છે અને 3 સેકન્ડે 45 ઉપર છે. એ દરમિયાન નીચે શું થશે, 4 સેકન્ડ માઇનસ 3 સેકન્ડ એટલે કે 1 સેકન્ડ, શું મળશે 35, અહીંયા લખું છું 35 મીટર પ્રતિ સેકન્ડ. તો જુઓ સ્થાનમાં થતો ફેરફાર પહેલાં 40 માઇનસ 30 હતો, એટલે કે જે ઝડપમાં ફેરફાર મળ્યો તો એ સાચા જવાબથી, તો અહીંયા 40ની જગ્યાએ શું આવશે 35, 35 માઇનસ 30 એટલે 5 જેટલો તફાવત મળ્યો. તો આનો મિનિંગ એવો થયો કે જેમ જેમ સમય ઘટતો જાય એમ એના સાચા જવાબની નજીક જતા જઈએ છીએ. જો હવે એના કરતાં પણ ટૂંકો સમયગાળો લો, 3 થી 4ની જગ્યાએ 3 થી 3.1 સેકન્ડ લો, તો તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ અહીંયા તો 3.1 સેકન્ડ ક્યાંય છે નહીં, 3.1 સેકન્ડે સ્થાન પણ ક્યાંય મળતું નથી, તો આ મેળવા છે આના ઉપરથી મેળવા છે, તો આના ઉપરથી તમે 3.1 સેકન્ડે સ્થાન નક્કી કરી શકાય. કેવી રીતે જોવો જોઈએ, તો 5 ગુણ્યા 3.1 સેકન્ડે સ્થાન નક્કી કરવું હોય તો અહીંયા મૂકો 3.1 નો વર્ગ, જોવો જોઈએ 3.1 ગુણ્યા 3.1 ગુણ્યા 5, 48.05 સ્થાને હોય. ક્યારે 3.1 સેકન્ડે. તો ચાલો 3.1 સેકન્ડે આપણે એનું સ્થાન નક્કી કરવું છે, તો 3.1 સેકન્ડે સ્થાન ક્યાં છે 48.05, ત્યારે સમયમાં થતો ફેરફાર કેટલો 3.1 માઇનસ 3, 3.1 માઇનસ 3, ચાલો ગણતરી કરજો શું મળે છે 48.05, 48.05 માઇનસ 45 એટલે કે 3.05 છેદમાં 3.1 માઇનસ 3 એટલે 0.1, તો 3.05 ભાગ્યા 0.1 30.5 મળ્યું. જો કેવું મળ્યું 30.5. તો સમયનો હજી અતિ સૂક્ષ્મ ગાળો લીધો એ દરમિયાન અહીંયા આપણે કેટલું મળે છે 30.5. હજી આપણે સરેરાશ વ્યક્તિ જ મેળવીએ છીએ 30.5, ત્યારે તફાવત કેટલો મળે 0.5 નો. તો હજી આપણે આ મૂલ્યની નજીક જતા જઈએ છીએ, તત્કાલીન વેગને આપણે વ્યાખ્યાયિત કરવા જઈએ છીએ. હજી હું એમ કહું કે સમયનો ગાળો ખૂબ જ નાનો લો 0.0001 સેકન્ડ, તો 0.0001 સેકન્ડ એટલે કે 3 સેકન્ડથી હું લઉં છું 3.0001 સેકન્ડે, 3 સેકન્ડથી 3.0001 સેકન્ડે બંને વચ્ચેનો સરેરાશ વેગ આપણે લેવો છે. તો આ સેકન્ડે પેલા સ્થાન નક્કી કરી લ્યો, તો સ્થાન નક્કી કરી 5 ગુણ્યા 3.0001 એનો વર્ગ, તો જોવો જોઈએ 3.0001 ગુણ્યા 3.0001 ગુણ્યા 5, 45 પોઈન્ટ, જો એનો જવાબ આવે છે 45.003, 45.003 એ અહીંયા મૂકો, તો એ સમય આનું સ્થાન મળ્યું, તો અંતિમ સ્થાન ક્યાં છે અત્યારે 45.003, 45.003. એમાંથી બાદ કરો તો આપને શું મળશે 45.003 માંથી
45 બાદ કરી નાખો તો 0.003. સમયગાળો કેવો તો કે 3.0001 માંથી 3 સેકન્ડ બાદ કરવાની. તો શું મળે અહીંયા સમયગાળો શું મળશે 0.0001. તો જુઓ જોઈએ 0.003 ભાગ્યા 0.0001 કરો એટલે જુઓ જોઈએ નિયર ઇક્વલ ટુ 30 મળી ગયો. એટલે કે હજી જો તમે અહીંયા હજી આગળના પોઈન્ટ તમે લેશો રેડી તો આગળના પોઈન્ટ તમે લ્યો તો 30 તમને મળ્યો. તો હવે સાચા જવાબની નજીક કેટલા પહોંચ્યા જુઓ જોઈએ 30 - 30 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે એરર કેટલી રહી 0 રહી. જો હજી તમે આનો તમે વર્ગ જે કર્યો હતો ને કે 3.0001 ગુણ્યા 3.0001 ગુણ્યા 5 એ તમને ખરેખર આવો જવાબ મળે. જો 0.0000 હજી 5 આવે તો અહીંયા હજી તમે લગાડો જોઈએ 0.005 એમાંથી આ બાદ કરો તો ખરેખર તમને એ સાચી વેલ્યુ કેટલી મળે જો 45.000 એટલે 0.003005 એને ભાંગા આટલા કરી. તો જુઓ જોઈએ થોડોક ફેરફાર મળ્યો 0.0030005 એને ભાંગા 0.0001 એટલે આવું મળ્યું જો 30.005. 30.005 અહીંયા મૂકું જોજો હો શું ફેરફાર થાય છે 30.005 -30 એટલે એક્ઝેક્ટ 0 નહીં પણ કેટલો 0.005 કેટલું થઈ જાય 0.005 એટલે કે પોઈન્ટ પછી કેટલા આંકડા મળે 3 આંકડા જે નિયર ઇક્વલ ટુ 0 બરાબર છે. એટલે કે કેટલા હજારમાં 1000માં ફેરફાર મળ્યો 1000માં ભાગનો ફેરફાર મળ્યો. હજી તમે આના કરતાં નાના સૂક્ષ્મ સમયગાળાની બે તફાવત લેશો તો એના ઉપરથી શું નક્કી થાય તમે જો તો જુઓ જોઈએ ક્રમિક 2 સેકન્ડ વચ્ચેનો સમયગાળો ખૂબ જ નાનો લેવામાં આવે ત્યારે આપણે શું મળે છે તત્કાલીન વેગ મળે છે. સરેરાશ વેગ ઉપરથી આપણે શું મેળવવું તત્કાલીન વેગ. તો આ ઉદાહરણ પરથી હવે આપણે આને એવું કીધું જુઓ કે સમયગાળો જેમ જેમ નાનો થતો જતો હતો જુઓ બે વચ્ચેનો સમયગાળો નાનો થતો જતો હતો એમ તફાવત ઘટતો જતો હતો. એટલે કે સાચા જવાબની નજીક ખૂબ જ જતા હતા. સાચા જવાબ એટલે અહીંયા 30 મીટર પર સેકન્ડ તો એની ખૂબ જ નજીક જતા હતા. તો આ ઉદાહરણ પરથી આપણે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગને વ્યાખ્યાયિત કરી લીધી ખબર પણ ન પડી. તો એનો મિનિંગ શું થયો હવે આપણે એને મેથેમેટિકલ ગાણિતિક સ્વરૂપ આપણે આપવા જઈ રહ્યા છીએ. તો જોજો હવે હું આ ઉદાહરણને વેખી નાખું છું વ્યવસ્થિત લખી નાખજો. ચાલો હવે આપણે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગનું ગાણિતિક સ્વરૂપ આપીએ છીએ આ ઉદાહરણ ઉપરથી. તો જોવો જોઈએ જેમ નિયર ઇક્વલ ટુ 0 છે 0 નથી તો અહીંયા હું લખું છું. આ ડેટા એકદમ વ્યવસ્થિત સાચવીને રાખજો. આગળ પણ આપણે પ્રવેગમાં પણ આનો ઉપયોગ કરશું. તો એનો મિનિંગ શું થયો જો સમયગાળો જેમ નાનો થતો જતો હતો તો ખૂબ જ નાના સમયગાળામાં અહીંયા લખું છું સમયના ખૂબ જ નાના તફાવત માટે સરેરાશ વેગ એ તત્કાલીન વેગમાં હમણાં જોયું ને સરેરાશ વેગ સમયના ખૂબ જ નાના તફાવત માટે સરેરાશ વેગ એ તત્કાલીન વેગમાં એટલે કે જે તે સમયે તત્કાલીન વેગમાં એટલે કે જે તે સમયે વેગમાં પરિણમે છે. એટલે કે વેગમાં પરિણમે છે. એનો મિનિંગ એવો થયો કે ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો સમયનો તફાવત 0 નથી પણ નિયર ઇક્વલ ટુ 0 છે. એટલે કે ઇઝ નોટ ઇક્વલ 0 બટ આવું લખી શકાય ડેલ્ટા ટી
ઇઝ નિયર ઇક્વલ ટુ 0 જેટલા તફાવતની અંદર. તો આને તમારે દર્શાવવું હોય તો હવે એક નવા સ્વરૂપમાં દર્શાવી શકીએ. કેવી રીતે? તો સમયના ખૂબ નાના તફાવત માટે શું લખી શકાય? તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. આ એરાને શું વંચાય? ટેન્સ. શું વંચાય? ટેન્સ વંચાય. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. શું વંચાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એનો મિનિંગ એવો થાય કે સમય શૂન્ય તરફ જઈ રહ્યો છે, શૂન્યની ખૂબ જ નજીક છે પણ શૂન્ય નથી. રેડી? તો સમયના આવા ખૂબ જ નાના તફાવત માટે સરેરાશ વેગ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી બરાબર શું આપશે? તત્કાલીન વેગ. તત્કાલીન વેગને ખાલી v વડે દર્શાવવામાં આવે છે. એટલે કે તત્કાલીન વેગ આપે છે સમયના અતિ સૂક્ષ્મ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ના તફાવતમાં ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એ આપણને તત્કાલીન વેગ આપે છે. તત્કાલીન વેગ માટે તત્કાલીન વેગ v બરાબર આટલું જે છે ને એને d વડે દર્શાવાય. માટે dx અપોન dt. સમયના ખૂબ જ નાના તફાવતને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કહેવાય. એટલે કે એને ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી સરેરાશ વેગ સાથે એને સાંકળી દો એટલે એ આપણને શું આપે છે? તત્કાલીન વેગ. અને આ છે આપણું તત્કાલીન વેગનું સમીકરણ. તો તત્કાલીન વેગ એ સમયના અતિ સૂક્ષ્મ સમયગાળામાં સ્થાનમાં થતો અતિ સૂક્ષ્મ ફેરફાર જે અવગણી શકાય એટલો હોય એવા સમય માટે આપણે એને જે તે ક્ષણે, તો હમણાં વાત કરી હતી ને કે 7 કલાક 14 મિનિટ અને 50 સેકન્ડે તમે કેટલી ઝડપ હશે તમારી, કેટલું તાત્ક્ષણિક વેગ હશે એ તમે આના ઉપરથી શોધી શકો છો. તો એ આગળનું જે સમીકરણ ઉપયોગ કર્યો તો એ સમીકરણમાં તમે એને વિકલિત કરશો. વિકલિત શું છે એનો એક લેક્ચર પણ આપણે આગળ જોવાના છીએ. તો આ છે આપણા સરેરાશ વેગનું સૂત્ર, તાત્ક્ષણિક વેગનું સમીકરણ. તો તાત્ક્ષણિક વેગનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ કે કિલોમીટર પ્રતિ કલાક જ હશે, કારણ કે એ સરેરાશ વેગ ઉપરથી જ આપણે મેળવેલો છે. તો ખૂબ જ સાદા અને સરળ ઉદાહરણ દ્વારા આપણે તાત્કાલિન વેગ અથવા તાત્કાલિન ઝડપને આપણે વ્યાખ્યાયિત કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ગણતરીની અંદર ખાસ ધ્યાન આપજો. પેન, નોટ અને કેલ્ક્યુલેટર લઈને જ તમે બેસજો, જેથી તમને આ વ્યવસ્થિત તમે તમારી જાતે ગણતરી કરી શકો. તો આ છે એ કોષ્ટકમાં હવે તમને સમજાણું હશે કે ત્યાં 30 શું કામ આવ્યા, આગળ 2 સેકન્ડે 20 મીટર પર સેકન્ડ શા માટે આવ્યા, આગળ પહેલી સેકન્ડે 10 મીટર પર સેકન્ડ તાત્કાલિન વેગ, એટલે કે જે તે ક્ષણે એનો વેગ નક્કી કરી શકાય છે. તો આ છે તત્કાલીન વેગ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.